નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય 5ના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11. જો a પ્લસ IB ઇક્વલ ટુ x પ્લસ આઈનો સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ 1, તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ તો x સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર સાબિત કરો. તો આપણે ગણતરી જોઈએ. આન્સર કે અહીં a પ્લસ IB અને ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈનો સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ 1 આપણને આપેલું. તો આ આપણને આપેલું. હવે આપણે જાણીએ છીએ કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર જેવું પદ આપણને માનાંકમાં મળે. તો આ બંને બાજુ સંખ્યાઓ સમાન સ્વરૂપે છે. તો માટે તો બંને સંકર સંખ્યાઓ સમાન હોય તો માનાંક a પ્લસ IB અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે માનાંક એક્સ પ્લસ આઈનો સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ 1, તો આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ કે માનાંક એક્સ પ્લસ આઈનો સ્ક્વેર અપોન માનાંક 2x સ્ક્વેર પ્લસ 1. પણ એક્સ સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, તો માટે તો આ પદ તો 0 કરતાં મોટું છે. માટે આપણે માનાંક દૂર કરી શકીએ અને ઇક્વલ ટુ તો હવે આપણે લખી શકીએ એક્સ પ્લસ આઈના માનાંકનો વર્ગ અપોન તો 2x સ્ક્વેર પ્લસ 1, તો આવું સ્વરૂપ મળે. કારણ તરીકે આપણે લખી શકીએ કે માનાંક Z1નો સ્ક્વેર અને ઇક્વલ ટુ તો Z1ના માનાંકનો સ્ક્વેર, તો આવું લખી શકાય. તો અહીંયા આપણે બે સંકર સંખ્યાના ગુણાકારના માનાંકનું મૂલ્ય બંને સંકર સંખ્યાના માનાંકના ગુણાકાર બરાબર થાય. અહીં Z1 આપણે લખીશું માનાંક ઝેડનો સ્ક્વેર અને ઇક્વલ ટુ માનાંક Z સ્ક્વેર, તો આવું સ્વરૂપ આપણે લખી શકીએ. તથા આપણે એ પણ કહી શકીએ તથા એક્સ સ્ક્વેર તો ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોવાથી આવું હોવાથી 2x સ્ક્વેર પ્લસ 1 પણ ગ્રેટર દેન 0 થાય. તો આ ગ્રેટર દેન 0 થાય જે સરળતાથી જોઈ શકાય છે, કારણ કે એક્સ સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તો 2x સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને 2x સ્ક્વેર પ્લસ 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે ગ્રેટર દેન 0 થાય. અને ઇક્વલ ટુ પણ એક્સ પ્લસ આઈ એના માનાંકનો વર્ગ, તો એનો વાસ્તવિક ભાગ એક્સ અને તો કાલ્પનિક ભાગ 1 છે. અને માટે તો આપણે લખી શકીએ વર્ગમૂળમાં એક્સનો સ્ક્વેર પ્લસ 1 તો એક્સનો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એવું આપણે લખી શકીએ આનો વર્ગ અપોન 2x સ્ક્વેર પ્લસ 1. પણ અહીંયા માનાંક a પ્લસ IB, તો ફરી એનો અર્થ કરીએ તો માનાંક a પ્લસ IB એટલે કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અને માટે તો બંને બાજુ વર્ગ કરીએ તો ફરી આપણે લખી શકીએ કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વર્ગમૂળ દૂર થાય, અંશમાં પણ વર્ગમૂળ દૂર થાય તો x સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર છેદમાં તો 2x સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર મળે. તો જે માગેલ પરિણામ છે એનો અર્થ કે તો આ રીતે આપણે સાબિતી આપી શકીએ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13. 13 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. સંકર સંખ્યા 1 પ્લસ 2i તો 1 પ્લસ 2i અપોન 1 માઇનસ તો 3i નો માનાંક તથા કોણાંક શોધો. તો આ સંકર સંખ્યાનો માનાંક તથા કોણાંક મેળવવો, તો એના માટે આપણે ગણતરી કરીએ. આન્સર કે અહીં તો આ સંકર સંખ્યાને ઝેડ વડે દર્શાવ્યું, ઝેડ ઇક્વલ ટુ 1 પ્લસ 2i અપોન 1 માઇનસ 3i. માનાંક અને કોણાંક બંને મેળવવું હોય
તો એ સંકર સંખ્યાના આપણે પ્રમાણિત સ્વરૂપે દર્શાવવી પડે. તો પ્રમાણિત સ્વરૂપે દર્શાવી દો નહીં. તો પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે તો 1 + 2i/1 - 3i. તો છેદમાં રહેલી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો. તો 1 + 3i વડે અંશ અને છેદને ગુણતા. અને માટે આપણે કહી શકીએ માટે તો z તો 1 + 2i × 1 + 3i. બંનેનો ગુણાકાર કરીએ તો પહેલાં 1 વડે ગુણી દઈએ તો 1 + 3i. તો 1 + 3i. ફરી 2i વડે ગુણો તો 2i + 2i પ્લસ 2 × 3 એટલે કે 6 × i². તો 6 × i². છેદના પદમાં a - b અને a + b તો a² - b² અને a² - b² એટલે કે 1 - 9i². પણ i² = -1 તો 1 + 9 તો છેદમાં 1 + 9 મળે. અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ i² = -1 તો 1 - 6 એટલે કે -5 પ્લસ તો 5 × i/9 + 1 એટલે કે 10. અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ કે z = -5/10 એટલે કે -1/2 પ્લસ 1/2 × i. તો આવું સ્વરૂપ મળે. તો અહીં ફરી તો સંકર સંખ્યા ઝેડને તો x + iy સાથે સરખાવતા. તો અહીં સંકર સંખ્યાને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા તો x = -1/2 અને y = 1/2. પરંતુ x = તો r cos θ. તો માટે તો આપણે લખી શકીએ કે r cos θ = -1/2 તો <0 અને r sin θ અને = તો 1/2. અહીંયા <0 અને <0 મળે પણ એને હજુ જરૂર નથી. પણ બંનેનો વર્ગ કરી સરવાળો કરતા. તો બંનેનો વર્ગ કરી સરવાળો કરીએ તો r² તો એમાંથી r² સામાન્ય લઈએ તો r² cos² θ + r³ sin² θ. તો r² સામાન્ય લઈએ તો r² તો ઇન્ટુ બ્રેકેટમાં cos² θ + sin² θ અને ઇક્વલ ટુ તો 1/4 + 1/4 અને ઇક્વલ ટુ તો 2/4 એટલે કે 1/2. માટે આપણે કહી શકીએ કે r² = 1/2 અને માટે તો r = 1/√2 મળે. તો આ માનાંકની કિંમત મળી. તો એક માનાંકની કિંમત આપણને તો આ રીતે મળી. હવે કોણાંકની કિંમત મેળવવા માટે તો ફરી આપણે તો આરની કિંમત આમાં લખી દઈએ. તો માટે cos θ = -1/2r તો -1/2 × r એટલે કે તો 1/√2 તો √2 અને ઇક્વલ ટુ -1/√2 <0 અને તો તથા sin θ = એ જ રીતે તો તથા sin θ ની કિંમત આપણે લખીએ તો ઇક્વલ ટુ તો 1 તો ફરી 2 અને તો આરની કિંમત લખીએ 1/√2 તો √2/2 અને ઇક્વલ ટુ 1/√2 તો <0. માટે તો થીટા એ કયા ચરણમાં છે તો cos θ ઋણ છે, sin θ ધન. cos ઋણ થાય અને sin ધન થાય તેવું ચરણ આપણે જાણીએ છીએ. તો બીજું ચરણ કે ઋણ x અક્ષ અને ધન y અક્ષ દ્વારા રચાતું ચરણ. તો થીટા એ બીજા ચરણમાં. અને તો થીટા બિલોંગ્સ ટુ તો ઓપન ઇન્ટરવલ -π to ક્લોઝ ઇન્ટરવલ π. આ અંતરાળ આપણે જાણીએ છીએ. તો એ અંતરાળમાં આપણે બીજા ચરણમાં હોય એવો ઘટક મેળવવાનો. પરંતુ તો ફરી બંને કિંમત ધન હોય એવી કિંમત પસંદ કરો
तो આપણે જાણીએ છીએ કે પરંતુ તો cos આલ્ફા ઇક્વલ ટુ 1/√2 અને sin આલ્ફા ઇક્વલ ટુ તો sin આલ્ફા ઇક્વલ ટુ 1/√2 થાય તેઓ આલ્ફા તો π/4 મળે માટે થીટા ઇક્વલ ટુ તો પાય માઇનસ આલ્ફા અને ઇક્વલ ટુ પાય માઇનસ π/4 અને ઇક્વલ ટુ તો 3π/4 મળે. તો આ માગેલ કોણાંક થાય. તો માનાંક તથા કોણાંક મેળવવાનો હતો તો કોણાંક આપણે મેળવી શકીએ આમ. તો માટે તો આપેલ સંકર સંખ્યાનો માનાંક 1/√2 તથા કોણાંક થીટા એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ અને ઇક્વલ ટુ 3π/4 મળે એમ કહી શકાય. તો આ રીતે આપણે તો માનાંક અને કોણાંક મેળવી શકીએ છીએ. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 15. z ઇક્વલ ટુ 1 + i/1 - i માઇનસ 1 - i/1 + i નો માનાંક શોધો. તો આન્સર અહીં z ઇક્વલ ટુ 1 + i/1 - i માઇનસ 1 - i/1 + i. તો અહીંયા બંને સંકર સંખ્યાઓ આપણે જોઈ શકીએ છીએ કે એક z છે તો બીજું 1/z, કારણ કે વ્યસ્ત ઘટક છે, બંનેનો તફાવત છે. તો એ મેળવવા માટે તો અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવાનું કોઈ જરૂર નહીં રહે, કારણ કે તો છેદમાં લસા લઈ લો. લસા લઈએ તો 1 - i². તો બંનેનો ગુણાકાર 1 - i² થાય અને અંશમાં 1 + i² માઇનસ તો 1 - i². લસા વડે ગુણતા. હવે સીધા સૂત્રનો ઉપયોગ કરો તો a + b² માઇનસ a - b². તો પ્રથમ અને અંતિમ પદો સમાન હોવાથી એ દૂર થાય. મધ્યમ પદ 2 ગણું થાય માટે 2 ટાઈમ્સ તો 2ab અથવા 4ab, એટલે કે આપણને કિંમત મળે 4ab એટલે કે 4 × i. તો સીધો જવાબ લખી શકાય, પણ ન ખ્યાલ આવે તો એનું વિસ્તરણ કરી દો. તો 1 + 2i + i² માઇનસ તો 1 - 2i તો ફરી +2i અને ફરી -i² તો -i² અપોન 1 - i² તો 1 + 1. અહીંયા આપણે જોઈએ i² ની કિંમત -1 લખી દીધી તો +1 થઈ જાય. 2i તો અહીંયા તો 2i કેન્સલ નહીં થાય, પણ બાકીના પદ કેન્સલ થશે. આપણે તો ઉતાવળમાં કેન્સલ કરી દીધી, પણ 2i + 2i એટલે કે 4i આ બધા પદ કેન્સલ થશે. 1 - 1 તો આ કેન્સલ થશે, પણ 2i તો 2i અને +2i અહીંયા રહેશે. એટલે કે આપણને કિંમત મળશે 4i/2 અને ઇક્વલ ટુ 2i. જે આ સૂત્રથી પણ આપણે સીધી તો કિંમત લખી શકીએ. એટલે આ સીધી કિંમત લખવી હોય 4i તો કારણ તરીકે આ લખો a + b² + a - b² અને ઇક્વલ ટુ તો બંનેનો સરવાળો કરો તો મધ્યમ પદ દૂર થાય અને તફાવત લો. તો અહીંયા આપણે તફાવત આપેલું છે, તફાવત લખીએ. a + b² - a - b² અને ઇક્વલ ટુ તો 4ab થાય. તો આ સૂત્રનો ઉપયોગ કરો તો સીધું આપણે લખી શકીએ 4 × 1 × i એટલે કે 4i. તો સીધી પણ કિંમત લખી શકાય. ઇક્વલ ટુ તો 2i. તો z ઇક્વલ ટુ 2i માટે તો z ઇક્વલ ટુ 2i મળે. અને z ઇક્વલ ટુ 2i મળે તો એનો માનાંક શોધો. તો માટે માનાંક z ઇક્વલ ટુ માનાંક તો 2 × માનાંક i, કારણ કે માનાંક 2 ઇક્વલ ટુ 2 અને ઇક્વલ ટુ માનાંક i ઇક્વલ ટુ 1 તો 2 × 1 અને ઇક્વલ ટુ તો 2. તો માનાંક z ઇક્વલ ટુ 2 જે માગેલ કિંમત છે. તો જે માગેલ કિંમત છે એટલે કે માટે સંકર સંખ્યા z નો માનાંક તો અહીં સંકર સંખ્યા z નો માનાંક -2 તો સંકર સંખ્યા z નો માનાંક 2 મળે. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 17. 17 નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. જો આલ્ફા અને બીટા એ બે ભિન્ન
એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તો જો આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય तथा मानांक बीटा इक्वल टू 1 तथा मानांक बीटा इक्वल टू 1 तो मानांक में बीटा माइनस आल्फा तो मानांक में बीटा माइनस आल्फा अपॉन 1 प्लस आल्फा बार इंटू बीटा तो 1 माइनस आल्फा बार इंटू बीटा तो आल्फा बार इंटू बीटा एनो मानांक नी किंमत शोधो नी किंमत शोधो तो आने આપણે કિંમત મેળવી છે આન્સર તો આપણે જવાબ જોઈએ કે અહીં માનાંક બીટા ઇક્વલ ટુ 1 તો અહીંયા આપણે તો પરિણામનો ઉપયોગ કરી અને આ અંશના પદને તો છેદના પદ સ્વરૂપમાં આપણે લખી શકીશું કે અહીંયા 1 ની જગ્યાએ માનાંક બીટા આપણે લખી શકીએ અને માનાંક બીટા ઇક્વલ ટુ तो मानांक बीटा बार पण लखी शकाय कारण के बीटा ने तो संकर संख्या जेड अने एना अनुबद्ध संकर संख्या माटे एना मानांकनुं मूल्य समान थाय अने एनो उपयोग करीने आपणे तो गणतरी करीशुं अने संकर संख्या माटे अनुबद्ध संकर संख्याना गुणधर्मनो उपयोग करीशुं के अहीं तो अहीं आपणे जाणीए छीए के मानांक बीटा इक्वल टू 1 अने इम्प्लाइज मानांक बीटानो स्क्वेर इक्वल टू 1 पर मानांक बीटा स्क्वेर एटले के तो बीटा इंटू बीटा बार इक्वल टू मानांक बीटा स्क्वेर तो इक्वल टू 1 અને માટે 1 ની જગ્યાએ बीटा इंटू बीटा बार लखी शकाय तो एनो આપણે उपयोग करीशुं तो आ परिणामथी मानांक तो कारण तरीके આપણે લખી શકીએ कारण કે मानांक z इक्वल टू वर्गमूळमां बीटा इंटू बीटा बार अथवा मानांक z स्क्वेर અને ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ ઝેડ બાર તો આવું એક આપણે સૂત્ર જોઈ ગયા હતા તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું બીટા એ અહીંયા સંકર સંખ્યા છે તો માનાંક બીટા સ્ક્વેર ઇક્વલ ટુ તો 1 હોય તો બીટા ઇન્ટુ બીટા બાર ઇક્વલ ટુ 1 થાય એ કિંમત અહીંયા લખી દઈએ તો માટે તો માનાંકમાં બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા અને ઇક્વલ ટુ માનાંકમાં बीटा माइनस आल्फा अपॉन 1 ની જગ્યાએ तो बीटा इंटू बीटा बार लखी दीए माइनस आल्फा बार इंटू बीटा तो आव स्वरूप मळे अने आव स्वरूप मळे तो फरी आपणे लखी सकीए मानांक तो मानांकनो उपयोग करी अने गणतरी करीशुं हवे दरेक पदमांथी तो छेदमां बीटा आपणे सामान्य मळे तो मानांक बीटा माइनस आल्फा अंशना पदमां आवुं स्वरूप मळे छेद में बीटा अपने बार लई लीए तो मानांक बीटा इंटू मानांक बीटा बार माइनस आल्फा बार पण बीटा बार माइनस आल्फा बार तो बीटा माइनस आल्फा मानांक अपॉन मानांक बीटा हवे आना माटे आपणे जोईए तो इक्वल टू बीटा माइनस आल्फा बार नो मानांक पण बीटा माइनस आल्फा और बीटा माइनस आल्फा बार तो ये बंनेનું मूल्य समान था अँ कारण तरीके आप लखी सकीए बीटा तो माइनस आल्फा बार और इक्वल टू तो बीटा बार माइनस आल्फा बार आओ अपने गुणधर्म जोई गया तो मानांक बीटा माइनस आल्फा अपॉन मानांक बीटा इंटू मानांक तो बीटा माइनस आल्फा कारण तरीके आप लखी सकीए कि जेड बार मानांक इक्वल टू मानांक जेड कोईपण संकर संख्या ने एनी अनुबद्ध संकर संख्या तो एना मानांकना मूल्यमां कोई फेर पड़तो नथी अने माटे तो आ परिणामनो अहींया उपयोग करीए तो बीटा माइनस आल्फानो बार इक्वल टू नो मानांक इक्वल टू बीटा माइनस आल्फानो मानांक हवे बीटा माइनस आल्फानो मानांक केन्सल करो तो इक्वल टू आ पद आपणे केन्सल करीए तो आपणे किंमत मळे 1 अपॉन मानांक बीटा पण मानांक बीटा इक्वल टू तो 1 तो इक्वल टू 1 अपॉन 1 अने इक्वल टू 1 तो आ प्रमाणे आपणे तो मांगेली किंमत मळे तो आना मानांकनुं मूल्य 1 थाय हवेथी आगळ वधीए एक्जाम्पल 19 नंबरनो एक्जाम्पल जोईए
જો એ પ્લસ આઈ બી ઇન્ટુ સી પ્લસ આઈ ડી ઇન્ટુ ઈ પ્લસ આઈ એફ ઇન્ટુ જી પ્લસ આઈ એચ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી હોય તો ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી હોય તો બતાવો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો અહીંયા કેટલાક પરિણામો મળે છે બ્રેકેટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર તો સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર ઇન્ટુ જી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર અને ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આ સાબિત કરો તો આ પરિણામ આપણે સાબિત કરવું તો આન્સર તો અહીં આપણને આપેલું છે કે અહીં એ પ્લસ આઈ બી સી પ્લસ આઈ ડી ઈ પ્લસ આઈ એફ અને જી પ્લસ આઈ એફ અને ઇક્વલ ટુ કેપિટલ એ પ્લસ આઈ ઇન્ટુ કેપિટલ બી માટે બંને બાજુ તો બંને સંકર સંખ્યાઓ સમાન હોય તો એના માનાંકનું મૂલ્ય પણ સમાન થાય તો એ પ્લસ આઈ બી નહીં તો માનાંક માટે આપણે જાણીએ છીએ કે બે પરિણામનો એક સાથે ઉપયોગ કરીએ કે માનાંક Z1 ઇન્ટુ Z2 તો ઇક્વલ ટુ માનાંક Z1 ઇન્ટુ માનાંક Z2 તો એ ચાર સંકર સંખ્યાનો માનાંક તે ચારેય સંકર સંખ્યાના માનાંકનો તો માનાંકના ગુણાકાર બરાબર મળે તો ઇન્ટુ માનાંક ઈ પ્લસ આઈ એફ ઇન્ટુ માનાંક જી પ્લસ આઈ એચ અને ઇક્વલ ટુ માનાંક એ પ્લસ આઈ બી તો અહીંયા માનાંક આપણે લખીશું કારણ તરીકે આપણે લખી શકીએ કારણ કે માનાંક Z1 ઇન્ટુ Z2 અને ઇક્વલ ટુ માનાંક Z1 ઇન્ટુ માનાંક તો Z2 બેથી વધુ સંકર સંખ્યાઓ હોય તો પણ આ પરિણામ સત્ય છે અને માટે તો માનાંક એ પ્લસ આઈ બી એટલે કે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં ઈ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં જી સ્ક્વેર પ્લસ તો એચ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ તો બી સ્ક્વેર તો માનાંકની વ્યાખ્યાથી પણ બંને બાજુ વર્ગ કરતા તો બંને બાજુ વર્ગ કરતા હવે બંને બાજુ વર્ગ કરી દઈએ તો આપણે પરિણામ મળે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર ઇન્ટુ જી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો એ સ્ક્વેર પ્લસ તો બી સ્ક્વેર મળે તો જે માગેલ પરિણામ તો આ માગેલું પરિણામ તો ટૂંકમાં આ રીતે આપણે તો માગેલું પરિણામ મેળવી શકીએ.